તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો ભાઈ આજે છે ને આપણા એકાંત કોણ આવ્યા છે ખબર? તો શેઠાજી ભૂતકર આવી ગયા છે, બરાબર. તો શેઠાજી આપણે જે વિચાર્યું છે ને પેલા પટુ બ્લોગ યુટ્યુબર વાળા છે ને એસબી ભાઈ આપણા મિત્ર હમણાં થોડા ટૂંક સમયમાં આપણા જે મિત્ર બન્યા છે તો યુવાન આપણે સમજાવવા જવું પડશે. કારણ કે ગાઈઝ યુવાનની એક વિડીયો મેં તો એમાં એમ કહેતા હતા કે ભાઈ હું વિડીયો બનાવવા બંધ કરી દઉં છું, બરાબર. તો આજે જઈને આપણે યુવાન બધું પૂછવાના છીએ કે શું કારણ છે, કોઈ તકલીફ છે કે શું છે એમ કહીને, બરાબર. હા, અને ખરું ને આપણે કાંઈ અહીંથી અમે નીકળવા કરીએ છીએ અને આજે યુવાનો અમારે એટલું મોટિવ છે કે ભાઈ અમે યુવાનો સમજાઈને જ આપવાના છીએ, બરાબર. કારણ કે આપણાથી વધારે યુવાનો રીચ વધારે છે અને વ્યૂ સારા આવશે, સબસ્ક્રાઈબર ફોલોવર બધું વધારે છે. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં તો ગાઈસ તમે જોવો ને તો ખાલી ફૂલ યુવાનો છે અને તમને ખાલી યુવાની આઈડી બતાવીએ, તમે ખાલી ચેક કરો, બરાબર. યુવાની રીચ તમે જોઈ શકો છો, ફોલોવર વ્યૂઝ બધું જોઈ શકશો ને તો તમને એમ લાગશે કે અમારા કરતી તો 10 ગણા વધારે. શું કેવું? સાચી વાત છે. એટલે ભાઈ અમે સમજાવવા નીકળી, બરાબર. તો હવે મેં હમણાં સવારે ફોન કર્યો તો, કીધું નીકળી એટલે કીધું સવારે વ્લોગની ક્લિપ નહીં લેવી, બરાબર. અત્યારે અમે કીધું વ્લોગ અમે ચાલુ કરવા દો, બરાબર. તો અહીંથી અમે નીકળીએ છીએ અને ઇવન કીધું છે કે વોટ્સઅપમાં એડ્રેસ નાખો, બરાબર. મેન કહી દીધું છે કે ભાઈ કઈ પુના છે એટલે મેં કારણ કીધું છે કે ભાઈ કઈ પુરાઈને અમે ફોન કરજો એટલે ઇવનનું લોકેશન નાખી દે, બરાબર. અમે વોટ્સઅપમાં સેન્ડ કરી દઈએ એટલે આપણે ઇકન જઈને બધું બતાવીએ છીએ, બરાબર. તો ભાઈ આપણે કઈપુર ગામમાં તો આવી જાય છીએ, બરાબર. અને આપણે આ બાદ જવાનું છે, બરાબર, મિર્જાપુર. આ વાત છે મિર્જાપુર. તો આપણે રોજ થઈને જઈએ છીએ, બરાબર. અને વલ્લા નીચે આપણે ઉભા રહીએ છીએ અને હમણાં આપણે આવતા હતા ને તાનું વરસાદના સોટા આવ્યા હતા થોડા, બરાબર. થોડું ઝાપટું નાખી દીધું હતું પણ આ બાદ તો તમે જોઈ શકો છો તડકો કાઢ્યો છે. આ બાદ તો બધું કોરું ઢાકો છે. એવું કેવું છે તારી વાત સાચી છે. આમાં કોરું ઢાકો છે ને યાર. આપડે જે પટુ બ્લોક ના મેમ્બર છે એને ખરેખર આપણે મળવા જઈએ એ તો અમને ઉદાસ કહી નાખ્યા છે યાર. ભાઈ અમને ઉદાસ કહી નાખ્યા. તો બાઇક ઉપર આવ્યા કે એટલે થોડું હતું મોટું તમને દેખાય તો બાકી આપણે અને હતું મોટું રાખવાનું હશે. યુવાને હતું મોટું રાખી દેવાનું છે, બરાબર. ઇવન આપણે મનાવાનું છે ગમે તે કરીને, બરાબર. તો અમે કઈપુર આવીને ઉભા રહ્યા છીએ. અમે ફોન કરે એટલે ભાઈ અમને લોકેશન મોકલી દીધું વોટ્સઅપમાં, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. તો અમે યુવાનું ઘર ખરું ને આપણે અહીંથી ઓમ જઈએ છીએ ને, બરાબર. તો મલાવ કરીને ગોમ છે એથી એટલા બધા નહીં, થોડું નજીક ઓમ રસ્તો પડે તો એ બાજુ ભાઈ એવું લોકેશન આવી છે એટલે આપણે અમે અહીંથી નીકળીએ છીએ અને એકન જઈને ડાયરેક્ટ બતાવીશું, બરાબર. તો ભાઈ આપણે એકન આવી ગયા છીએ અને જો આપણે રાહુલ ને હોય અલ્યા એ ઈકણું કા બાઈક મેર્યું લે. અરે વાંધો નહીં, ઈકન જગ્યા હતી ને હેતરમાં નામે કાંઈ કા. હા પણ આ હોય અમે આ વૈકન છે ટાઈમ ના મેગી એ નહીં સિયા ઘેર જવાનું. આ ઘર રહ્યું નહીં યાર, આ રહ્યું ઈ જવાના. ઓ હેડો જઈએ તો ખરા. હું જઈએ તું પેલા મોરી પણ યાર હું એ પહેલી વખત જ આવ્યો છું કે લેડો કે દાદાજી યાર તમે તો પેલા આયેલા છો. રાજી બ્લોગર આપણે મોટી ઓળખાણ છે એ પાછળ છે ને મને આગળ કરે રાજી ની ઓળખાણ બહુ છે ને એડાવ યાર. તો ભાઈ આપણે આ માણસને સમજાવવા આવ્યા છીએ એના માટે આ બે ત્રણ ને હંગાત લઈને આવ્યા છીએ, બરાબર. કારણ કે એરા બોલે તો થોડું ભાર પડે. આવો આવો આયા બોલો આવો 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 ઓ શાંતિ છે કા? બસ બસ શાંતિ છે. શાંતિ તો છે પણ અમે તમે યાર એવું કર્યું છે તો શું થાય યાર? કોઈ એવું ના હોય અગા તારા આયા છો ને પેલા પીવો પાણી પીવો પેલા. આ બે ભાઈ કોણ તમે બે જણા નતા આવવાના? અમે બે જ આવવાના હતા પણ આયરા ખરા ને અમારે એસબી વડનગર ટીમના મેમ્બર છે એટલે કોમેડી વિડિયો તમે કહેતા હતા ઓ વાહ એરા છે, બરાબર. તો એરા કીધું હંગાતી અડો એટલે તમે બોલો તો થોડું હમું રહી યાર. ના ના સારું કર્યું અગા યાર. તમે મોનતા નહીં એટલે પછી શું કહેવાના અઠવાડિયાના મથે છીએ. ના પણ તમને અગા કીધું તું કે મેં વિડિયો બંધ જ કરી દીધા એવું નતું કીધું? એ બધું ના ચાલે ગાઈ છે ને આપણે ના ટ્રેન કરી દીધું. તો ભાઈ ખરા ને અમે ઓન થોડું સમજાઈએ છીએ અને પછી સેવી વાતચીત રહેશે એ બધું પછી બતાવીએ છીએ, બરાબર. તો ભાઈ આપણે ઓન સમજાવવા આવ્યા હતા ને હોય અમારા હંગાથી શેવું કર્યું છે. બહુ ખોટું કઈ નાખ્યું આમ જોવા જઈએ ને આમ ગાઈસ થોડું મનોરંજન પણ થયું. તમને કેવું લાગ્યું અગા કે? જોર ખોટું લાગ્યું છે પણ અમે રજા લેવી છે અમારે. રજા લેવી છે? ઓહો ના જો આવતા રહેજો બરોબર. આવતા તો અને કોઈ જરૂર હોય ને તો આપણે કહેજો બરોબર. અને આજે જે પ્રેન્ક કર્યો છે ને તમારા અંગાથી એનું ખોટું ના લગાડતા. બાકી આપણે કોઈ જરૂર પડે ને તો કહેજો આપણને બરોબર. હા હા. તો ભાઈ આપણે એમ કીધું છે ને કે મને ખોટું લાગ્યું પણ ખોટું તો લગી નહીં લાગ્યું. તમને લાગતું જ નહીં હોય કે મને ખોટું લાગ્યું હોય. બાકી તો તમે જોઈ શકશો કે ભાઈ ઓની ચેનલ હું તમારી સ્ક્રીન ઉપર બતાવી દઉં છું અને ભાઈ પ્રેન્ક જેવો ખતરનાક કર્યો છે. બાકી તમે શિખર બાઇક માં રીને જતા રહો ખૂબ વ્લોગ કરીને એ ખબર નહીં પડતી અને હગા આપણે નીકળીશું. હાર આપજો અને
કોઈ દાડો જરૂર પડે તો આવજો પાછા. કશો હતો તો અમે નીકળ્યા હતા તમે. હો? ભાઈ બધા બ્લોગર છીએ એટલે બધે બધાના હાથમાં કેમેરા છે. પણ પછી અમે કહી દઈએ તો યાર પણ આવો પ્રેમ કંપની તો એવું થઈ ગયું કે સારા વિડીયો બનાવવાનું બંધ કરી. તાણી યાર આટલા બધા સબસ્ક્રાઇબર ફોલોવર રીચ ને વ્યૂ ને મેં એવું માઇન્ડ વાપર્યું હતું કે અમે છે ને જે થવું હોય થાય, જેને ખોટું લાગવું હોય તો લાગે અને જેમ થવું હોય થાય, પણ આપણા વિડીયો બનાવ આ રીતે જ બનાવવા છે. હા પબ્લિક ની એન્ટરટેનમેન્ટ થઈ જો. પબ્લિક ખેંચવાની જ કોમ કરવું પડે. વાત સાચી છે. એમને થોડું મોટિવેટ થાય અને મનોરંજન થાય એવા જ વિડીયો બનાવવાના. વિચારો ખાલી ઓનું માઇન્ડ જુઓ ખાલી. આવું બધું પ્લાનિંગ તો પેલા પિક્ચર માં કોઈ પ્લાનિંગ નહીં. પહેલી વખત અને મળે તમે ને clip તોય ચાલુ પ્રેમ કઈ નાખ. હા તો ભાઈ તમે આવું પ્લાનિંગ તો કદી નહીં જોયું હોય. હારો કોઈ દાડો જરૂર પડે તો કહેજો. કશો વાંધો હાર આવજો. અમને કરી અમારી શૂટિંગ માં જવું એ છે. હા બરાબર. હાર આવજો. હા તો ભાઈ હોય તો આપણા હંગાથી ઘણું ખોટું કઈ નાખ્યું છે અને તમને જોઈને ના યાર એવું તમે કરો તો ખોટું ના લગાડતા ને. આવજો પાછા આવતા હતા મારે કોઈ જરૂર હોય તો કહેજો પાછા. હા હા આ તો એમને કે ભાઈ આ ખોટું નહીં એટલે તાર પેલું બાઈક નહીં લાવવું. બાઈક નહીં લાવવું. આ વ્લોગ બનાવતા બનાવતા હેઠતું જવું છે. મિર્જાપુર દૂર નહીં. ગાઈસ હાર આવજો. આપણે કોકદારો ઓન બોલીને પ્રેન્ક કરશું કે મને ખબર પડે. આપ કોણ છે આવજો થઈ જાય કોઈ જરૂર પડે. કશો વાંધો હા હેડો ભાઈ અમે આપણે વચ્ચે ને કરશું એસબી વડનગરના વિડીયો બનાવવા રોજના પઠ્યામ બરાબર લેડો તા લેટ્સ ગો અમે બનાવ્યો તો જોતા જ નહીં શું કરવાનું. વાત આશી છે લેડો ને કરજો તા આવો નીકળ્યા હતા. સારું તો ભાઈ આપણે એસબી ભાઈ ના ઘેરથી હેડ્યા છીએ બરાબર અને વરસાદ ચાલુ છે શું છે હા જો કે પેલા જો કે વાતમાં ઈવોના ભાઈ બને ખરા ને ઓના નાકામ હતા કે એ કે ઈવન મળી ગયા છે એટલે ઈવોન અરે મને બાઈક નહીં આવડતો. ખુશીનો નજારો જ અલગ છે અને અમારો ભાઈ તો જુઓ કે છે મારા બાઈક ચલાવે છે મેં કીધું લ્યો કશો વાંધો નહીં. આવડતું નહીં ગાઈસ. અને મારા ઓળખ્યા તું વિનગર જો હશે ને કે છે મને આવડતું નહીં જોજો આ તો જુઠ્ઠો માણસ છે પાછું અને એક્ટિંગ તો એવી કરશે ને તમારી કોમેડી વિડીયોમાં એક્ટિંગ કરવાની પડી તો આ કા. લે એકસો એસી ત્રણસો સાડા ત્રણસો 15,000 તો ભાઈ વરસાદ ફૂલ આવે છે તો અવાજ તો સંભળાઈ શકે હેલો 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 ભાઈ ભાઈ બાઈક નહીં આવડતું. ભાઈ આમે આ ગયા માં બાઈક નહીં આવડતું. અરે વરસાદ પડ્યો છે ટોટા પડે તો બાઈક એ રાહુલ એ નહીં એને મોમાંથી થઈને એમ કહે મામે આ ગયા માં એ નહીં અરે હાથી કે તો મારું એક્ટર જો તું એક્ટર પાછો ખતરનાક છે મારા તું એક્ટર ટ્રેન ચાલે છે આ હા મેઘની રાતે મોરલા બોલે આવે તારી આવાજ. હા મને જઈ કરું મારા ધડાકે પાર. તું વાત છે ઓ તું મારું દિલ હા ધડકન. પેલો સુપરસ્ટાર સિંગર માં પેલા આમો હા મિલાવી હું કરે હો અચ્છા અચ્છા આ તું ગાતા ને ઓ તું મારું દિલ વાહ વાહ તું ધડકન. હા યાર મારો તું છે સનમ. હા આ તું વાત ઓ છે ભાઈ સાહેબ માં કસમ આ કોણ ચાલ્યા ભાઈ ચતુરબા નહીં રાક્ષસ છે ભાઈ અમને મારવા આવ્યો છે બેસતી વડનગર ગાતું હોય હુનું હુનું વચન વધે. અને ભાઈ અરે પાછો ભૂવો છે પાછું કોમેડી વિડીયો માટે ભૂવો પાછો ખતરનાક છે અને આ છે પછી કે ડાળું આવું લેજે. ભાઈ દારૂ આખું લે ને કે હું તો જઈને હિસકાય જ પહેલું અને પછી હિસકાયા વગર વાત કરતો નહીં કે હું એમ નહીં હું કહું છું કે આવી જગ્યા આવે શું કરવાનું. હા શું કરવાનું ચાલે તમે ઘેર ને શું કરવાનું હું આલ્યા અને આ હું ભાઈ નો ઓન બી બાઈક આલ દીધું હતા ભાઈ હું એ વિચાર કરું આ તો મને હોળવામાં આવ્યું તું કાયરા વિનગર બાઈક લઈને જોઈ એટલા હાલી યાર ભાઈ ભાઈ જોઈ ગયો. અલ્યા તમે પેણી છે કોયલી ઉધી તો જોઈ છે એને આપણે બોમ્બમાં હતી કે ફોન કરતી હું એમ કહી ના થાય શું કેવું ભાઈ આપણે તમે તૈયાર કરી કેવું બનાવ. તૈયાર કરી દઈએ છીએ આ પેલો દારૂ જેવો ભાગ આપણે મસ્ત કાંઈ બીજું જણાવી દે. કોણ આખો તો હું સ્ક્રિપ્ટ આવડે તો ગમે તે કહો. અલે યાર મસ્ત સ્ક્રિપ્ટ છે રાહુલ અંતિ હા શુક્લ લે પેલું રે કરી દીધું ઓને ભાઈ મોહમ્મદ નજાત મારતી શેમ ખબર નહીં. પેલા ઈકાર કાઠું પડે તો પતા આયા છે ઉતારો. આ જો માણસ તો કે બસ નહીં કરતી બસ ના
મારા ઓળખે. અને ફૂલ વરસાદ આવે તો ભાઈ હું તો પલળી નાખતો. તો ભાઈ આજે સર ગંગાબા ફાર્મ જે પણ ગંગાબાને ઓળખતા હોય એ કોમેન્ટ કરજો. તો ગઈ નાખજો તમે પોતા હું. ઓ તુમારી નહીં તો કોઈની નહીં, ઓ મારી નહીં તો બીજાની પણ નહીં. કાકા મજામ? ઓ જીવા ભલે લેવો પડે, જીવા ભલે દેવો પડે, એટલું રાત દે મારી નહીં તો કોઈની નહીં, તું મારી નહીં તો બીજાની પણ નહીં. તને પામવાને જાનું હતા ઘણા વાર તને લાગી નહીં. મારું છોડ દા એ ભૂલી જાતો હું નહીં ભૂલી ઓ કુવામાં ઉતારી વરત વાગ્યા મારી સાજણા, ખોટું બહુ કર્યું હાય નડકે તને સાજણા. તો ભાઈ આપણે શું આ લીલાપુર ઝાપડીમાનું મંદિર છે બરાબર, તમે જોઈ શકો છો બરાબર, મસ્ત મંદિર છે. બાકી તો સતુરભા પાછા વ્યવસ્થિત પાછા માણસ છે, વ્યવસ્થિત કોણ જ છે પાછા સતુરભા. આટલી તો મને ખબર નથી કે આટલા વ્યવસ્થિત. શું કેવું સર? હવે આખી પેઢીઓ થતી પણ હવે ખબર નથી કે આટલા બધા વ્યવસ્થિત માણસ. રાહુલભાઈ ઠાકોર ગાતા હોય બધું બધું ભજન બધે, ઉમર ધોની નો મના વધુ બજારમાં માહોલ બને. તમે થોડી રાહ જોજો ભાઈ, તેજ વધારે મદદ કાલી વાત વાય છે તમારા કાઢ તો કે દેવી મમતા વાય છે. બસ बहुत हो गया. કાલે એક લાખુજીની વિડિયો બનાવતા કાલે ભાઈ કણા ખાટલો કોણ दीवानो साल हुआ हमको तुमसे प्यार हुआ, ये सब क्या हो रहा है? देखो धड़कन कहती है. એક પેલા એનું થઈ જાય જલ ઠાકોર થઈ જાય. જે ઠાકોર ગીત જ નતા આવડતું. આ કાલે કળી ગયું. કોનુડા તારી વાસળી રે. એટલે મ્યુઝિક તો વગાવી એક બેકગ્રાઉન્ડ માં. Guys, અત્યારે આપણા ગતા કાકો છે. કાકો આપણા ગત કોમેડી વિડીયો માં આવે છે. એ વાત ખોટી છે ભાઈ, આ તો જૂઠો છે પાછો. ચીટ એટલે શેમાં આવું થાય શું કરું કે ઘેરો શું કર. ક્યાં ગીરતો આના કદી બાઈક જ ના લવાય તમારે. ઓ ભાઈ કાકા ને હોય તો લપેટામાં લીધા ભાઈ. ગીત ગાતા હતા ને કાકો વિચાર કરી ગયા હતા કોણ સબ બજાવત. જો આપણે કે ખોટો બે તને ધોતિયામાં મોઢો શું પડે છે જામ, ધોતિયા વાળો ગમતો નહીં. એ મારા પેન્ટ બૂટ વાળો ને પૈડ બૂટ હારા ભૂલિયો મને ગમતો નહીં. એ તને એવો ચૂડલો લઈ આલું કે ગોધરામ પોપટ બોલે. એ મારા કાકો તો મીઠું મીઠું બોલે, ગોધરામ પોપટ બોલે. મારી રાધા, ઓ મારી રાધા, ઓ તું મારું દિલ તું જાણે તન, પ્યાર મારો તું છે સનમ. લે તાર કાવાસાકી નિંજા એચવાન તો ભાઈ આ કલાકારને લઈ જાવ એટલે લઈ જજો. ભાઈ મફત નો મિર્જાપુરમાં ખાટલા તોડો છે. મારી કોતા ઉઠ પગ આવ્યું ને
हाँ तो भाई लोग हम यहाँ पर ब्लॉग को एंड कर रहे हैं અને એસપી વટનગર ના વિડિયો જોવા હોય ને તો એસપી વટનગર YouTube ચેનલ માં જોઈ લેજો બરાબર આટલો બ્લોગ ને એન્ડ કરી દઈએ મળશું તા નવા બ્લોગ માં જય માતાજી.